मॉर्निंग स्टूडेंट्स। હવે જો કે આપણે આ ચેપ્ટરમાં ગઈકાલના પેલા લેક્ચરમાં જોઈ ગયા કે સુવાહકોના વિદ્યુત ક્ષેત્ર વિશેની આપણે વાત કરતા હતા, જેમાં પહેલી એક વસ્તુ આપણે વિચારી કે સુવાહકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો ના હોય ત્યારની પરિસ્થિતિ શું હોય। તો એ સુવાહક એટલે ખાસ કરીને ધાતુ પદાર્થ કે જે મુક્ત ઇલેક્ટ્રોન ધરાવતા હોય, એટલે મુક્ત ઇલેક્ટ્રોન એ ધાતુની સપાટીની અંદર અસ્તવ્યસ્ત માર્ગે ગતિ કરતા હોય, પણ એ વિદ્યુતભારનું બધું વિતરણ એ રીતે હોય કે સમગ્ર પદાર્થનો પરિણામી વિદ્યુતભાર લઈએ તો એ શૂન્ય હોય, એટલે કે વિદ્યુતીય રીતે તટસ્થ હોય। આવા સુવાહકને જો બહારના વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય, અથવા એના પર વિદ્યુતભાર જમા કરીએ તો શું થાય, એ વાત આપણે કરવાની। એમાં આપણે જોઈ ગયા કે જો વિદ્યુતભારને બહારથી જમા કરીએ તો જે કે વિદ્યુત ક્ષેત્ર રચાય એ માત્ર સુવાહકની સપાટી પર જ રચાય। સુવાહકની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય અને પરિણામે અંદરના વિદ્યુતભારો ગતિ કરતા નથી, એટલે અંદર પરિણામી વિદ્યુતભાર પણ શૂન્ય રહે। એ જ્યારે એને બહારથી વિદ્યુતભાર જમા કરીએ તો હવે જોઈએ કે સુવાહક જે છે એને તમે એનું વિદ્યુત સ્થિતિમાન શોધો, તે અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય, અચળ જ હોય। બહારના ભાગમાં એનું વિદ્યુત સ્થિતિમાન જે સપાટી પર મળે એટલું જ વિદ્યુત સ્થિતિમાન એ સમગ્ર સુવાહકની અંદર હોય। આ બધી વાતો આપણે ગઈકાલના લેક્ચરમાં કરી ગયા। હવે જોઈએ કે એ વિદ્યુત ભારિત સુવાહક હોય તો એની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, કેવી રીતે શોધી શકાય। એટલે હવે આપણે અહીંયા જોઈશું કે આ વિદ્યુત ભારિત એવા સુવાહક ની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર શોધીએ। હવે જુઓ કે માની લો કે આ મારી પાસે કોઈ ગાઉસિયન પૃષ્ઠ છે, આ કોઈ એક આવું અહીંયા આગળ ઘન પદાર્થ લો, આવી ઘન પદાર્થની બંધ સપાટી લઈએ, આ એક ઘન પદાર્થ પોલાણ ધરાવતો ઘન પદાર્થ, એની એક આ બંધ પૃષ્ઠ થયું, આ ગાઉસિયન પૃષ્ઠ થયું। ચલો આમાં એક નાનું એવું પિન બોક્સ મૂકવું, પિન બોક્સ એટલે કે એક આવો નાનું નળાકાર કે જેમાં ત્રુટક રેખા વડે દર્શાવવું, નળાકારનો એ ભાગ એ અંશત આપણે ધારેલી ગાઉસિયન પૃષ્ઠની અંદરના ભાગમાં આવેલો છે અને બાકીનો જે ભાગ છે એ અહીંયા ઉપરના ભાગમાં આવેલો છે। હવે જો આ નળાકાર ઉપર અહીંયાથી તમે અહીંયા બહાર પેલો વિદ્યુત ભાર જમા કરાવો એટલે આ પિન બોક્સ ઉપર વિદ્યુત ભાર આપો તો અહીંયા આપણે શું જોવા મળે કે સુવાહકની બહારના વિસ્તારમાં, એટલે કે આપણી આ ગાઉસિયન સપાટી એ સુવાહક સપાટી એની આ બહારનો વિસ્તાર ત્યાં આગળ આપણને આ વિદ્યુતભાર જોવા મળે, વિદ્યુત ક્ષેત્ર મળે, પણ આની અંદરના વિસ્તારમાં ત્યાં આપણને વિદ્યુત ક્ષેત્ર મળશે નહીં।
એટલે કે હું આમ કહી શકું કે આવું વિદ્યુત ભારિત એવા પિન બોક્સને ચલો તમે અંશત કોઈ સુવાહક સપાટી પર મૂકો, ત્યાં મૂકવામાં આવે તો આપણે પહેલી એક વસ્તુ શું દેખાય કે સુવાહક સપાટીની બહાર ત્યાં આપણને વિદ્યુત ક્ષેત્ર મળે, પણ એ સુવાહક સપાટીની અંદર ત્યાં વિદ્યુત ક્ષેત્ર રચાતું નથી. એટલે ત્યાં વિદ્યુત ક્ષેત્ર એ ન મળે. હવે જો આ બહારના વિદ્યુત ક્ષેત્રની દિશા જોઈએ તો આ સપાટીને લંબ રૂપે આ તરફ આવતી હોય, સપાટીથી દૂર જતી દિશામાં સપાટીને લંબ રૂપે આ વિદ્યુત ક્ષેત્રની દિશા જતી હોય તો સામે આ પિન બોક્સની આ સપાટીનું પેલું નાનું એવું ક્ષેત્રફળ વિચારો, ડેલ્ટા એસ. તો ડેલ્ટા એસ એટલે એક નાનો ક્ષેત્રફળ ખંડ. તો અહીંયા આગળ હું આમ કહી શકું કે આ વિદ્યુત ક્ષેત્ર એટલે સુવાહકની બહાર વિદ્યુત ક્ષેત્ર છે એ સપાટીને લંબ હોય, ચલો તો સામે નાનો એવો પેલો ક્ષેત્રફળ ખંડ લઈએ, એ ક્ષેત્રફળ ખંડ ડેલ્ટા એસ લો તો એ ક્ષેત્રફળ ખંડ એની દિશા પણ એ સપાટીને લંબ હોય. અને માટે કહી શકાય કે ગાઉસના નિયમ પ્રમાણે એટલે ગાઉસના નિયમનો ઉપયોગ કરીએ તો એ સપાટી સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ, તે વિદ્યુત ફ્લક્સ કે ફાઈ બરાબર હું આમ લખી શકું E ડેલ્ટા S, કારણ કે અહીંયા આગળ આ ડેલ્ટા S અને E બંને એક જ દિશાના છે એટલે બે વચ્ચેનો ખૂણો અહીંયા આગળ 0 હોય એટલે એની ડોટ પ્રોડક્ટમાં માત્ર એના મૂલ્યોનો ગુણાકાર થાય અને એના બરાબર આપણે લખી શકીએ કે એના વડે ઘેરાયેલો વિદ્યુતભાર છેદમાં એપ્સિલોન નોટ. એટલે અહીંયા હું કારણ લખવું હોય તો લખી શકું કે આ E એ સમાંતર ડેલ્ટા S છે. હવે હું Q ની કિંમત શોધું તો જો આ સપાટી પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા એ સિગ્મા હોય તો આપણે લખી શકીએ Q બરાબર સિગ્મા ઇન્ટુ ડેલ્ટા S. એટલે Q ની કિંમત એ મૂકી દઈએ. ચલો આ આપણું સમીકરણ 1 કહીએ તો આ Q ની કિંમત સમીકરણ 1 માં મૂકીએ આને લઈને સમીકરણ 1 માં મૂકી દો તો અહીંયા આગળ લખી શકાય E ડેલ્ટા S બરાબર સિગ્મા ડેલ્ટા S अपॉन एप्सिलॉन नॉट એટલે ડેલ્ટા S અહીંથી કોમન નીકળે એટલે E બરાબર સિગ્મા अपॉन एप्सिलॉन नॉट.
એટલે આ રીતે અહીંયા આપણે જોઈ શકીએ કે આવી સુવાહક સપાટી વિદ્યુત એના ઉપર વિદ્યુત ભારિત પદાર્થ મૂકીએ, આવું કોઈ પેઇન બોક્સ મૂકીએ, તે પેઇન બોક્સ સાથે સંકળાયેલું વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન નોટ થીટા. આ થયું આ સુવાહકના એના ઉપર વિદ્યુત ભાર મૂકવાથી મળતી ઘટના. ચલો ત્યાર પછી જોઈએ એક બીજો ટોપિક કે જેને કહીશું સ્થિત વિદ્યુત શિલ્ડિંગ. સ્થિત વિદ્યુત શિલ્ડિંગ શું કહેવાય? સ્થિત વિદ્યુત શિલ્ડિંગ જોઈએ કે આ માની લો કે મારી પાસે આ કોઈ એક સુવાહક છે, ગમે તે આકારનો સુવાહક, પણ એ સુવાહક અહીં વચ્ચે ક્યાંક પોલાણ ધરાવે છે. એટલે આ આખી એક સપાટી સુવાહકની સપાટી થઈ. ચલો આવો કોઈ એક સુવાહક અને એ સુવાહકના વચ્ચેના ભાગમાં કંઈક પોલાણ છે. એટલે આ સુવાહક સપાટી વચ્ચે જુઓ તો પોલાણ, એટલે આ થઈ સુવાહકની સપાટી. જ્યારે આ ભાગ જે છે એ વચ્ચે આવેલું પોલાણ. હવે જો આ સુવાહકની સપાટી પર વિદ્યુત ભાર જમા કરું તો આ જે વિદ્યુત ક્ષેત્ર રચાય એ માત્ર સપાટી પર અને સપાટીને લંબ દિશામાં રચાય. એટલે આવા સુવાહક ઉપર અહીંયા જ્યારે વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરીએ તો એનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ આ સુવાહકની સપાટી ઉપર રચાય. એટલે કે આ સુવાહક પર જો વિદ્યુત ભાર જમા કરવામાં આવે તો તેનું વિદ્યુત ક્ષેત્ર એ સપાટી પર જ મળે અને સપાટીને લંબ હોય. એટલે કે આના વિદ્યુત ક્ષેત્ર જોઈએ તો આ દિશામાં સ્થાનિક રીતે આવું સપાટીને લંબ દિશામાં મળતા રહે. આ આપણે આના વિદ્યુત ક્ષેત્રોની દિશાઓ મળતી હોય. એટલે કોઈ પણ બિંદુ પાસે જુઓ તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર એ સ્થાનિક રીતે એ બિંદુ પાસે સપાટીને લંબ રૂપે હોય. એટલે આ આપણને એના વિદ્યુત ક્ષેત્ર મળે. પણ જો તમે સપાટીની અંદરનું ગાઉસિયન પૃષ્ઠ વિચારો કે જ રીતે આ પોલાણની અંદરનું આ ગાઉસિયન પૃષ્ઠ વિચારો તો એ ગાઉસિયન પૃષ્ઠની અંદર અહીંયા વિદ્યુત ક્ષેત્ર રચાતું નથી. એટલે આ વિદ્યુત ક્ષેત્ર એ આપણને શૂન્ય મળે. એટલે કે હું આમ કહી શકું કે આ સપાટી પર વચ્ચે જે પોલાણ છે એ પોલાણમાં આપણને વિદ્યુત ક્ષેત્ર E બરાબર 0 મળે. અને જો વિદ્યુત ક્ષેત્ર રચાતું ના હોય તો પરિણામ શું આવે કે પરિણામે આવા વિદ્યુત ભારિત સુવાહક
એના પોલામાં જો કોઈ વિદ્યુત ભાર ત્યાં મૂકવામાં આવે તો તે વિદ્યુત ભાર પર એ સુવાહકના વિદ્યુત ક્ષેત્રનું વિદ્યુતીય બળ લાગતું નથી. આવું અહીંયા જોઈ શકાય. એટલે આ રીતે જ્યારે પોલાણ ધરાવતા સુવાહકની અંદર ભલે સુવાહક વિદ્યુત ભારિત કરેલો હોય પણ એની પોલાણની અંદર તમે કોઈ વિદ્યુત ભાર મૂકો તો એ વિદ્યુત ભાર ઉપર ત્યાં વિદ્યુતીય બળ લાગતું નથી અને આ ઘટનાને સ્થિત વિદ્યુત શૈલી કહેવાય. આને કહેવાય સ્થિત વિદ્યુત શૈલી. એટલે આ થયું સ્થિત વિદ્યુત શૈલી. જો આનું વ્યવહારિક ઉદાહરણ ક્યાં જોવા મળે કે જ્યારે ચોમાસા દરમિયાન વીજળીના કડાકા થતા હોય તો આપણે એમ કહીએ છીએ કે અહીંયા વીજળી પડી, એનો અર્થ એ કે ત્યાં વાતાવરણમાં એક પ્રબળ વિદ્યુત ક્ષેત્ર રચાતું હોય અને એવા વિદ્યુત ક્ષેત્રમાં જો કોઈ સુવાહક આવેલો હોય તો એના ઉપર એ વિદ્યુત ક્ષેત્રની અસર થતી હોય છે અને જે પદાર્થ ઉપર એ વિદ્યુત ક્ષેત્રની અસર થાય એ પદાર્થને વિદ્યુત ક્ષેત્રને કારણે કંઈક નુકસાન થઈ શકે. પરિણામે આપણે એમ કહીએ છીએ કે એ પદાર્થ ઉપર વીજળી પડી. વાસ્તવમાં વીજળી પડી એટલે વીજળી એ કોઈ એવો ભૌતિક પદાર્થ નથી કે જે ત્યાં આગળ ઉપર પડે, પણ એ વીજળી પડે ત્યારે એ વાતાવરણની અંદર એ વિદ્યુત વિભાગ થવાને કારણે એક પ્રબળ વિદ્યુત ક્ષેત્ર રચાય અને એ પ્રબળ વિદ્યુત ક્ષેત્રમાં જે કોઈ સુવાહક અથવા તો સજીવ પદાર્થ આવે એના પર વિદ્યુત ક્ષેત્રની અસર થાય અને એને કારણે એ સજીવને એ પદાર્થને ત્યાં નુકસાન થાય. પણ જો આવા પોલાણવાળા ભાગની અંદર એ પદાર્થ મૂકેલો હોય તો એ બહારના વિદ્યુત ક્ષેત્રની એના પર અસર થતી નથી. ઉદાહરણ તરીકે જ્યારે આ વીજળીના કડાકા થતા હોય એ વખતે કોઈ એક વ્યક્તિ એ મોટર કાર બંધ મોટર કારની અંદર બેઠેલો હોય તો બંધ મોટર કાર એ સુવાહક સપાટી ધરાવતું પણ અંદર પોલાણ ધરાવતું એવું પાત્ર થઈ ગયું. પરિણામે જ્યારે વીજળી પડે ત્યારે વિદ્યુત ક્ષેત્રની અસર એ મોટર કારની સુવાહક ધાતુની સપાટીના બહારના ભાગમાં થશે, પણ અંદરના ભાગમાં એની અસર થતી નથી. પરિણામે અંદર બેઠેલ વ્યક્તિને એ વીજળીના વિદ્યુત ક્ષેત્રની કોઈ અસર થતી નથી. એટલે અંદર બેઠેલ વ્યક્તિ એ ત્યાં સલામત રહી શકે છે અને એટલા માટે એમ કહેવાય કે એ વ્યક્તિનું ત્યાં સલામતી જળવાય છે. માટે એને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ એટલે કે સ્થિત વિદ્યુત શિલ્ડિંગ કહેવાય. ટૂંકમાં શિલ્ડ કરવું એટલે કે એને આરક્ષણ આપી દેવું, બધી બાજુથી એને કંઈક સંરક્ષણ આપવું, એટલે એને બહારની વસ્તુથી નુકસાન થતું અટકાવવું. તો આ કહેવાય ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. બરાબર. હવે અહીંયા આગળ જોઈએ કે ડાઇલેક્ટ્રિક પદાર્થ. તો ડાઇલેક્ટ્રિક પદાર્થ હોય અને તેના પર વિદ્યુત ક્ષેત્રની અસર, એના વિશે સમજીએ. તો અહીંયા આગળ ડાઇલેક્ટ્રિક પદાર્થ એટલે શું કહેવાય આપણે અગાઉ જોઈ ગયા. તો આવા જે પદાર્થો છે
આવા ડાઇલેક્ટ્રિક પદાર્થો કે આપણને બે પ્રકારના મળે, એક કે જે અધ્રુવીય ડાઇલેક્ટ્રિક અને બીજો ધ્રુવીય ડાઇલેક્ટ્રિક. એટલે બે પ્રકારના ડાઇલેક્ટ્રિક પદાર્થ મળે. અધ્રુવીય ડાઇલેક્ટ્રિક દાખલા તરીકે ઓક્સિજન, હાઇડ્રોજન વગેરે કે જેમાં ધન અને ઋણ બંને વિદ્યુત ભારના કેન્દ્રો એ જુદા નથી હોતા, એટલે કે બંને એકબીજા પર સંપાત થયેલા હોય, એટલે એવા પદાર્થને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ કહેવાય. જ્યારે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલા તરીકે HCl કે H2O, તો આવા પદાર્થોમાં ધન અને ઋણ એ બંને વિદ્યુત ભારો લઈએ, તે બંને વિદ્યુત ભારોના કેન્દ્રો જુદા હોય. એટલે એવા પદાર્થને ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ કહેવાય. ચલો અહીંયા આગળ અધ્રુવીય ડાઇલેક્ટ્રિકમાં બે વિદ્યુત ભારના કેન્દ્રો જુદા નથી, એટલે કે બંને વિદ્યુત ભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થતા હોય, પરિણામે આ પદાર્થના જે અણુ પરમાણુ છે એ કાયમી ડાયપોલ મોમેન્ટ એટલે ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. ડાયપોલ મોમેન્ટ એટલે વિદ્યુત દ્વિધ્રુવી ચાક માત્ર. ડાયપોલ મોમેન્ટ એટલે વિદ્યુત દ્વિધ્રુવી ચાક માત્ર એટલે એ ધરાવતા નથી. જ્યારે આ ધ્રુવીય પદાર્થો એમાં બે કેન્દ્રો જુદા હોવાથી એ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે. એટલે પહેલો તો આ બંને પદાર્થોમાં આ એક આપણને અહીંયા આગળ તફાવત જોવા મળે કે અધ્રુવીય પદાર્થો કે જેમાં ધન અને ઋણ વિદ્યુત ભાર એ બંનેના કેન્દ્રો એકબીજા પર સંપાત થયા હોય, એટલે કે જુદા મળતા નથી. જ્યારે ધ્રુવીય પદાર્થમાં એ અહીંયા આગળ બંને પેલા વિદ્યુત ભારોના કેન્દ્રો એ જુદા જુદા હોય. બીજું અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ એ એના અણુ કે પરમાણુ લો તો એ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. જ્યારે ધ્રુવીય પદાર્થો હોય તો એ ધ્રુવીય ડાઇલેક્ટ્રિકના અણુ પરમાણુઓ એ પોતાની કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. હવે આ અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ છે એની અંદર પણ આપણને બે પ્રકારની પરિસ્થિતિ જોવા મળે કે એક અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ, ચલો આવા ડાઇલેક્ટ્રિકને તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો એના ઉપર અસર શું થાય? તો કે અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો પણ એમાં ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થતી નથી. એટલે કે એમાં વિદ્યુત ડાયપોલ ઉત્પન્ન થતી નથી. એનો અર્થ એ કે એને તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો પણ ભલે, ના મૂકો તો પણ ભલે, એની અંદર
એના વિદ્યુતભારના કેન્દ્રો જુદા પડતા નથી. જ્યારે આ બીજા પ્રકારનો પદાર્થ છે કે જેને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો એમાં કંઈક ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થાય. એટલે આવા બે પ્રકારના આપણને અધ્રુવીય પદાર્થો મળે, જેમાંનો એક પદાર્થ કે જેમને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવાથી પણ એમાં કોઈ ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થતી નથી, એટલે કે એમાં ડાયપોલ જોવા મળતી નથી. જ્યારે બીજો પદાર્થ ભલે અધ્રુવીય છે, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં નહોતો ત્યારે અધ્રુવીય છે, પણ એને જ્યારે તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો ત્યારે એની અંદર કંઈક ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થાય. એટલે ડાયપોલ મોમેન્ટ ત્યાં ઉત્પન્ન થવાથી એ ડાઇલેક્ટ્રિક પદાર્થ એ વિદ્યુત દ્વિધ્રુવી એટલે કે ડાયપોલ તરીકે વર્તન કરે. એટલે આ આપણી પાસે આવા બે પ્રકારના ડાઇલેક્ટ્રિક પદાર્થોની આપણે વાત કરી. તો આજના આપણા આ લેક્ચરમાં જોઈ જઈએ ઝડપથી કે આપણે શું જોઈ ગયા. તો કે સૌથી પહેલા તો વિદ્યુત ભારિત સુવાહકની સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર જે મળે એ વિદ્યુત ક્ષેત્રની કિંમત કેટલી મળે એ ગણતરી કરી. જેમાં કોઈ એક સુવાહક સપાટી ઉપર આપણે એક નાનું એવું ફિલ્ડ બોક્સ મૂકીએ, જેમાં ફિલ્ડ બોક્સને વિદ્યુત ભારિત કરીએ એટલે એની બહારની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર મળે, અંદરની સપાટી પર એટલે સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર મળતું નથી. પરિણામ એ આવે કે એ સપાટી માટે જોઈએ તો આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરીએ તો કહી શકાય કે વિદ્યુત ફ્લક્સ એટલે EB ડેલ્ટા S પણ આ ગાઉસના નિયમ પ્રમાણે વિદ્યુત ફ્લક્સ કેટલું હોય Q upon epsilon naught છે. માટે આ E ડેલ્ટા S ની કિંમત Q upon epsilon naught જેટલી હોય. અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને એ પેલો ક્ષેત્રફળ ખંડનો ક્ષેત્રફળ સદિશ એ બંને એ એકબીજાને સમાંતર હોય એટલે cos θ ની કિંમત 1 હોય. હવે જો વિદ્યુતભારની કિંમત લઈએ તો આપેલી સપાટી પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા હોય તો કુલ વિદ્યુતભાર એટલે સિગ્મા ડેલ્ટા S કહેવાય. અને કિંમત મૂકી દઈએ તો અહીંયા સાબિત કરી શકાય કે આવા ફિલ્ડ બોક્સને જ્યારે તમે મૂકો સુવાહક ઉપર આવા વિદ્યુતભારિત ફિલ્ડ બોક્સને તો એ સપાટી પર રચાતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન નોટ જેટલું હોય. આપણે એટલે અહીંયા આગળ ફિલ્ડ બોક્સનો કિસ્સો વિચાર્યો. બીજું વિદ્યુત શિલ્ડિંગ અને સ્થિત વિદ્યુત શિલ્ડિંગમાં આપણે જોયું કે કોઈ પણ સુવાહક કે જેની ઉપર વિદ્યુતભાર જમા કરેલો પણ જો એ સુવાહક વચ્ચે પોલાણ ધરાવતો હોય તો એ પોલાણની અંદર વિદ્યુત ક્ષેત્ર મળતું નથી. પરિણામે એ પોલાણમાં કોઈ વિદ્યુતભારને મૂકો તો એના પર વિદ્યુત ક્ષેત્રની અસર થતી નથી, એટલે ત્યાં એ વિદ્યુતભાર સુરક્ષિત થઈ જાય એમ કહેવાય. અને માટે આ ઘટનાને સ્થિત વિદ્યુત શિલ્ડિંગ કહેવાય અથવા સ્ટેટિક ઇલેક્ટ્રિક શિલ્ડિંગ કહેવાય. ત્યાર પછી આપણે જોયું કે ડાઇલેક્ટ્રિક પદાર્થો. તો અહીંયા ડાઇલેક્ટ્રિક પદાર્થો આપણી પાસે બે પ્રકારના હોય, એક અધ્રુવીય, બીજો ધ્રુવીય. અધ્રુવીયમાં પોતાની કાયમી ડાયપોલ મોમેન્ટ હોતી નથી. ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થયા હોય. ધ્રુવીય પદાર્થમાં પોતે કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે અને ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો જુદા હોય. હવે અધ્રુવીય ડાઇલેક્ટ્રિકમાં પણ બે પ્રકારના અધ્રુવીય મળે. એક કે જેને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો એમાં ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય અને બીજામાં ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થતી નથી. એટલે આ આપણા ડાઇલેક્ટ્રિક પદાર્થની વાત છે. આવતી વખતના લેક્ચરમાં આપણે જોઈશું કે આવા ડાઇલેક્ટ્રિક પદાર્થોને તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો ત્યારે એમાં કયા પ્રકારે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, એના ઉપર શું અસર થાય એ નેક્સ્ટ ટાઈમના લેક્ચરમાં આપણે જોઈશું. ત્યાં સુધી રજા લઈએ. ગુડ બાય.